નમસ્કાર મિત્રો, જય માતાજી। તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે રવિવાર હતો અને મારી મમ્મીને ઘાસ લેવા માટે આવ્યા હતા, તો મને એમ થયું કે હું તે ખેતરની અંદર આવી જાઉં। તો હું ખેતરની અંદર પહોંચી ગઈ છું અને અમારા સોયાબીન જે છે એ બતાવું તમને। ખેતરની અંદર મને જે દેખાય એ બધું હું તમને બતાવું। તો ચાલો શરૂ કરીએ। જો મિત્રો, આ અમારું સોયાબીનનું આ પહેલું ખેતર છે, જેને અમે ખરાબો કહીએ છે। તો મિત્રો, ઓની અંદર છે ને આ પાતલ પડ્યું સોયાબીન। આ જો હું બતાવું તમને, આ બધું બાતલ પડ્યું અને આની અંદર બોકંદું થઈ ગયું મિત્રો, લોબડી થઈ ગઈ, આવું બધું થઈ ગયું ખેતરમાં। અને આ જો મિત્રો અમારા સોયાબીન, અરે રે, આ જો મિત્રો ચેવો જીવડો પડ્યો છે સોયાબીન ઉપર, જો નાનો એવો જીવડો પડ્યો છે। એ અમે ઘેર જઈએ હા, અને જનાવર કહું એને ક્રિયો હે તે જીવડો બરોબર બોલે છે મિત્રો, જો અને તે લોબડી છે વગડાની બાજુ ખેતર। જો મિત્રો, મોર ઉડીને જો લેબડા ઉપર હતો મોર। અને અમારા ખેતર કન બળિયા બાપાનું મંદિર છે। જો મિત્રો, નાનકડું બધો આવીને જે કંઈ એમને બાધા હોય પછી દીવો અગરબત્તી કરે છે। જો આ જો બળિયા બાપાનું મંદિર। વચ્ચે અમારા ખેતરમાં આવવા જવાનો રસ્તો મિત્રો, જો તો ઝાડો। તો મિત્રો, આ અમારી હાઈસ્કૂલ છે। જો અમે અહીં ભણવા આવીએ છીએ। અને જો અમે તુલસી ને એવું બધું, ગુલાબ ને એવું બધું રોપીશું છોકરાઓને। અમે બધાનેથી જો અને આ જે રૂમ છે ને મારી રૂમ, અને ગાડી આ શિક્ષક ખંડ છે મિત્રો, અને આ ઓફિસ રૂમ, અને આ ધોરણ 12ની રૂમ છે। અને પેલું સાઈડમાં જે છે ને સ્ટોર રૂમ છે। અને નકશા ને એવું બનેલું છે, અને બારીઓ ને એવું। અને 15મી ઓગસ્ટના દિવસે અમારા અહીં ગાડી ધ્વજવંદન કરે જો મિત્રો। અને આ ધોરણ 9ની રૂમ છે, અને આ ધોરણ 11ની। અને આ મોટું મેદીનું ઝાડ છે જો મિત્રો, અને સપ્તપદીનું ઝાડ છે જો સ્કૂલ જોઈને ત્યાં બધા નકશા લગાવેલા, પેલો સરસ્વતી માનો ફોટો રે। અને તો બે લેબડા છે। અને આખું મેદાન હોય ગાડી બધો રમવા આવે, નેચાય તે મોટું મેદાન છે મિત્રો, ગાડી ખોખો પછી બરફ પાણી એવું બધું રમે। ના કૂદકો મારીને આવીએ, જો ચેડું મોટું મેદાન છે અમારી સ્કૂલમાં। તમને અમારી સ્કૂલ
તો આજે અહીંયા મારો વ્લોગ પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.